આજ તો આપણે બહારના રજા લઈને ઘેર આવશું ને આટલા બધા મહેમાનો બોલાવા આવશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. હવારમાં તો હવાર પડી જઈને આપણે થઈ જાય નાયા ધોયા વગર તૈયાર ચમ કે ઠંડી બહુ હોય એટલે નાવાનું બપોર પછી જ રાખવાનું. અને આ આપણો 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 11મો દિવસ. અને આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા થઈ જાય તો આપણે 10 ગરીબોને ખાવાનું ખવડાવવાનું હોય. અને બહારને કાલ આપી હતી રજા એટલે ડિસ્ચાર્જ લઈને આપણે આવી જતા ઘેર. આજ તો સરપંચ સાહેબ ને ડેલિકેટ સાહેબ બે તો કોમ કરવા વળગી પડે. ફસલ લાગી છે આપણે ભૂખ એટલે વઘારી હતી ખીચડી તો આપણે બેસી જા ખાવા માટે. કોઈ નહીં કે ખાવા બેઠો નાસ્તો કરું છું હજુ તો ખાવાનું તો બાકી હ. પછી મુન દાદા હેડી નીકળે ખેતરમાં જવા માટે કેમ કે બહાને દાખલ કરે હતા અને ખેતરમાં ઓટો નતો માર્યો એટલે આજે હેડી નીકળે ઓટો મારવા માટે. પછી તો આપણે પહોંચી જાય ખેતરમાં ખરેખર ખેતર જેવી શાંતિ તો બીજે ચોય નહીં જોવા મળતી હો. પછી તો આપણને દેખાય છે રીંગણનો છોડ ને આપણે વેણવા માંડ્યા ઘર માટે. પછી તો આપણે ફોલોવરોની કમેન્ટ આવતી હતી કે સારું ગીત ગાઈ નાખો તો ગાઈ નાખ્યો આપણે એક મસ્ત ગીત ને જોઈ લેજો આપણી આઈડીમાં આવી ગયું હ. પછી આપણે ઘેર આવી જાય ઘેર આવીને તો હેડી નીકળે નાવા માટે ચંકા પડી જાય છે બપોર ક્યોંકि ઠંડી મેં બિલકુલ भी रिक्स नहीं लेने का. પછી તો આપણે થઈ જાય નહીં ધોઈને તૈયાર અને બેહી જા ખાવા માટે ચંકો પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા. આ કોણ આવે તો જો અમારા કડીથી કોબરા ગેંગ પધારી છે. આ મારી કોબરા ગેંગ હા અને બધા આ કોબરા જેવા છે હો ભાઈ. પછી આવી જાય મોટી દવથી મહેમાન બોલાવવા માટે. પછી મહેમાન ને ઘેર હેડાડીને આપણે પકી જાય સીધા ચા બાજુ અને ચા કાઢ્યો તો આપણો પોપટ થઈ ગયો માંથી ચા જ ના નીકળ્યો લે. ખરેખર આ ચાનો તો એટલો નેહાકો લાગ્યો ને મને કોઈ નહીં પણ હવે બીજા મહેમાન આવશે ત્યાં મેલસી જ ગતવા જાહી. પછી પડી જે હોત ને આપણે બધા બેહી જા ખાવા માટે. પછી શિવપુર થી આવ્યા હતા કલ્પેશ મોમને બહાને બોલાવવા માટે તો પછી બધા બેહી જા વાતો કરવા માટે. લેડો તાર આજના બ્લોગમાં બસ આટલું જ ને મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો.